आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। जम्मू काश्मीરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેથી અલગ જિલ્લાની પોલીસ તપાસ કરી રહી છે। એ અંતર્ગત અમરેલી પોલીસની ટીમ એસઓજીએ ધારીના હિમખીમડીના મદ્રાસાના શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે, જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે। મદ્રેસાની જગ્યાએ કાયદેસર છે કે ગેરકાયદેસર એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા છે। નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે। બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે। ધારીમાં હિમખેડીના મદ્રાસામાં મૌલાના જે મદ્રાસામાં નોકરી કરી રહ્યા છે તે મદ્રાસાના નકશા અને પુરાવાની તપાસ કરવા રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહી છે। અહીંયા બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે। અહીં ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદ્રેસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ કરી। હિમખેડીનું મદ્રેસા કાયદેસર જગ્યાએ છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સંજય વાડા, ધારી, ઇન્ડિયા ટીવી લાઈવ। ધારીના હિમખીમડી પર વિસ્તારમાં છે એક મૌલાના આવેલા છે। એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે, એવા એમનો ફોન મળી આવેલા છે। એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા, જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે। વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે, એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે। આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે। હાલમાં જે રીતે પ્રાંત અધિકારીઓ સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે, આ મિલકતના કોઈ દસ્તાવેજને લઈને પણ તપાસ કરવા માટે કાયદેસર છે કે ગેરકાયદેસર એ દિશામાં કોઈ તપાસ ચાલી રહી? એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે। વોટ્સએપ ગ્રુપમાં કોઈ આતંકી પ્રવૃત્તિ, કોઈ કનેક્શન મળે છે કે કેમ? હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી, પણ એ આગળ જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે, જેવી કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે। કેટલા સમયથી અહીંયા આવેલા છે, મૂળ ક્યાંના છે, કોઈ સમય? એ બધું એનું તપાસનો વિષય છે, એ બધી તપાસ ચાલી રહી છે। એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડશે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।